દોસ્તો આપણા હિન્દુ ભાઈઓ દાન લેવા માટે ભૂલથી આ મુસલમાનના ઘરે આવી જાય છે તો આ મુસલમાન છોકરી દરવાજો ખોલે છે તો આ ભાઈ કહે છે અમે દર વખતની જેમ નવરાત્રીમાં માતાજીનું જાગરણ કરાવી રહ્યા છે એટલે ઘરે ઘરે જઈને દાન એકઠું કરી રહ્યા છે બોલો તમારું કેટલું લખું તો એની પત્ની કહે છે કે નિખિલ જરા એકવાર સામે તો જોવો તો આ ભાઈ મુસલમાન છોકરીને જોતા જ કહે છે કે માફ કરજો અમને લાગ્યું હતું કે અહીંયા આગળ શંકરભાઈ રહે છે કેમ કે અમે દર સાલ જાગરણ કરીએ છીએ તો શંકરભાઈ પણ અમને દાન આપતા હતા તો આ છોકરી કહે છે કે કઈ વાંધો નહીં અહીંયા આગળ કોઈ શંકરભાઈ નથી રહેતા એ તો કેટલાય ટાઈમથી રહ્યા છે તમે જઈ શકો છો તારે અંદરથી છોકરીનો પતિ પૂછે છે કે અરે બેગમ કોણ છે તો આ છોકરી કહે છે કે અરે કોઈ નહીં એ તો હિન્દુભાઈ ભૂલથી દાન લેવા માટે અહીં આવી ગયા હતા પણ મેં એમને અહીંથી જવાનું કહી દીધું છે તેનો પતિ કહે છે કે અરે તું એમને જવાનું કેમ કહી રહે છે અંદર બોલાય ને તો છોકરી કહે છે કે પણ અંદર શું કામ બોલાવા છે તો મુસલમાન ભાઈ ખુદ બહાર આવે છે અને કહે છે કે તમે બહાર કેમ ઉભા છો અંદર આવો ને તો આ છોકરી એના પતિને કહે છે કે અંદર જવાની શું જરૂર છે ચલો આપણે અહીંથી નીકળી જઈએ મને કઈ સારું નથી લાગી રહ્યું તો એનો પતિ કહે છે કે અરે જોને ભાઈ સાહેબ આટલા પ્રેમથી આપણાને બોલાવી રહ્યા છે તો આપણે અંદર જવું જોઈએ બસ આ બધા અંદર જાય છે પણ હવે તો અગર આ મુસલમાન આદમી જે કર્યું તમે જરૂર જોઈને જાજો પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો આ મુસલમાન ભાઈ 5000 રૂપિયા કાઢીને દાનમાં આપે છે તો છોકરી કહે છે કે તમે જાગરણમાં આવશો તો અમને બહુ સારું લાગશે તો મુસલમાન ભાઈ કહે છે કે હા અમે જરૂર આવીશું